જય સિયારામ મિત્રો, તમને બધાને જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. કહેવાય છે કે પરિવર્તન એ જીવનનો નિયમ છે. તો પરિવર્તન જીવનમાં બી હોઈ શકે, વ્યવહારમાં બી હોઈ શકે, પોતાના સ્વભાવમાં બી હોઈ શકે અને ખેતીવાડીમાં બી હોઈ શકે. તો અમારા આરુદ તાલુકાના સોઢવ ગામના એક એવા ખેડૂત કે જેમને ખેતીમાં પરિવર્તન લાવ્યું. જે પહેલાં કરતા હતા એરંડા, કપાસ જેવી અલગ અલગ પ્રકારની ખેતી, અને એક દિવસ એમને વિચાર આવ્યો કે લાવો આ જે જૂની પદ્ધતિથી ખેતી થાય છે તો એના બદલે કંઈક નવી પદ્ધતિથી ખેતી કરીએ. તો એમને અત્યારે વાવેતર કર્યું છે ફૂલોનું, જે અમારા હારીજ તાલુકામાં લગભગ સૌ પ્રથમ એમને ફૂલોનું વાવેતર કર્યું છે. તો આજે એમની આપણે મુલાકાત લઈશું, એમના વિશે થોડું જાણીશું અને એમની જે ખેતી કરવાની પદ્ધતિ છે એમના વિશે જાણીશું. તો તમને લઈ જઈએ એમના પાસે. તો મિત્રો અમારી સાથે છે હરજીવનભાઈ. હરજીવનભાઈ, તમારું પૂરું નામ જણાવો અને તમારું ગામ જણાવો. મારું નામ હરજીવન બબાજી ઠક્કર, ગામ સોઢવ, તાલુકો હારીજ. તો હરજીવનભાઈએ અહીં ફૂલોની ખેતી કરી છે. તો હરજીવનભાઈ, આ થોડી ફૂલોની ખેતી વિશે થોડું અમને જણાવો કે તમને આ વિચાર ક્યાંથી આવ્યો અને કઈ રીતે તમે ટ્રાયલ ચાલુ કરી. ફૂલોની ખેતી માટે હારીજ તાલુકામાં અને આજુબાજુ ફૂલોની ખેતીનું વાવેતર ઓછું થાય છે, બિલકુલ થતું નથી એવું કે હોય તો પણ કહી શકાય. એટલે મને એમ કે આની માંગ થોડી સારી વધારે રહેશે બજારમાં, એટલે મને આ ફૂલોની ખેતી કરવાનો વિચાર આવે. તો હરજીવનભાઈ, આ ફૂલોની ખેતી 12 મહિનામાં કેટલા મહિના થાય છે? 12 મહિનામાં એક જ વર્ષમાં 3 સિઝન લેવી હોય તો પણ લઈ શકાય છે. 4 મહિનામાં 4 મહિના ટૂંકા ગાળાની સિઝન છે. અને તમે આ વખતે કયો ફૂલો વાવ્યા છે? આ વખત કેસરી અને પીળા કલરના બે કલરના ફૂલો વાવ્યા છે. આની પહેલા તમે કોઈ ફૂલોની ખેતી કરેલી કે આ તમારું પ્રથમ વખત? ના, આની પહેલા નથી કરેલી. આની પહેલા મેં આદુ, હળદર, તરબૂચ, સૂર્યમુખી જેવી બીજી ઘણી બધી અલગ અલગ ખેતી કરેલી. તો આમાં જે પાક લેવામાં આવે છે એ ડેલી પાક લેવામાં આવે છે, અઠવાડિયે કે 15 દિવસે પાક લેવામાં આવે? આમાં ડેલી પાક લેવાય છે. તો ડેલી અને વેપારીઓ અહીં લેવા આવે છે કે તમારે વેચવા જવું? અમુક વેપારી લેવા પણ આવે છે અને અમુકને આપવા પણ જવું પડે. તો મિત્રો, આપણે જોયું કે એમના ખેતરની આપણે મુલાકાત લીધી અને ખેતરમાં બહુ સારો એવો ફૂલોનો પાક હતો. અલગ અલગ પ્રકારના ફૂલો જે લગાવેલા હતા. ખુશીની બાબત તો એવી છે કે આપણા હારીજ તાલુકામાં તમે સૌ પ્રથમ આ ફૂલોની ખેતી ચાલુ કરી છે. તો તમારે જ્યારે આ ફૂલોની ખેતી ચાલુ કરી ત્યારે ઘણા બધા તમને આમ તકલીફો પડી છે. થોડી તમારી તકલીફો વિશે કહો કે અમુક આવી તકલીફો પડી હતી. તકલીફમાં તો મને બિલકુલ પડી નથી, કારણ કે હું ખેતીમાં બહુ
માહિતગાર છું બરાબર અને ખેતી મને બહુ શોખ છે. બરાબર કમાવા કરતાં મને શોખ ખેતીનો વધારે. અવનવા અખતરા અખતરા કરવાય. આ તો તમે મિત્રો જોઈ શકો છો કે આ એવા પેલા એવા ખેડૂત છે કે જેમને કોઈ નુકસાનનો ડર નહોતો, જેને નુકસાનનો ડર નથી હોતો ને એ જ આજે નફામાં ચાલે છે. એનું જાગતું ઉદાહરણ આજે અમારી સામે છે, તમે જોઈ શકો છો. તો હરજીવનભાઈ, તમારા આ ફૂલો રહ્યા એ મેં સાંભળ્યું હોય કે આ બાજુ અમદાવાદ, વડોદરા, સુરત, પછી આ બાજુ પાલનપુર ઊંધી જાય, તો કઈ કઈ જગ્યા ઊંધી તમારા ફૂલો જતા હોય છે? અત્યારે હારીજ, હા. ચણસમાં, બરાબર. પાટણ, મહેસાણા અને અમદાવાદ હજુ હવે મૂકવાની શરૂઆત કરવી છે. કેમ કે પરમ દિવસે એક ભાઈ આવ્યા હતા અમારા ત્યાં, તો મને કહે કે હરજીવનભાઈ ત્યાં આવ્યા હતા. હું કેમ? મને મારા મિત્ર હતા, કે ફૂલો લેવા આવ્યા હતા કે અમારે માતાજીનો માંડવો છે. કે અર્જુન, એટલે હું તો તમે છે કે મહેસાણાથી આટલા લોબા થયા, એટલે કે મહેસાણા કે ના કે ફૂલો એટલા બધા હોય છે કે આવડા મોટા મોટા ફૂલો હોય છે. તો મિત્રો તમે ફૂલો જોયા હશે તો આટલા મોટા મોટા ફૂલો હોય છે. નાના તો હોય તો બરાબર, જુઓ તમને બતાવી દો, આટલા મોટા મોટા ફૂલોમાં એક એ પ્રકારનું છે કે 50 ગ્રામનું એક ફૂલ છે. 50 ગ્રામનું એક ફૂલ છે. તો અર્જુનભાઈ, એવી કોઈ વાત જણાવો કે જે અમારાથી પૂછવાની રહી ગઈ હોય ને તમારે જણાવી હોય. હું તો ખેડૂતોને એમ કહું છું કે ટૂંકા ગાળાનો પાક છે આ રહ્યો અને સારું ઉત્પાદન મળે છે. એક છોડે લગભગ 2.5 થી 3 કિલો ઉત્પાદન મળે છે અને 50 રૂપિયાનો કિલોનો ભાવ હોય છે. એટલે 4 મહિનાની ટૂંકા ગાળાની ખેતીમાં આ ખેતી કરાય. નફો પણ સારો એવો મળી રહે. તો હરજીવનભાઈ, આ જે ફૂલો રહ્યા એ તમે ડાયરેક્ટ કોઈ આવે, ધારો કે મારા ઘરે માંડવો હોય, કોઈ તો માતાજીનો પ્રસંગ હોય અથવા કોઈ બેટીના લગ્ન હોય, તો કોઈ આવે તો તમે ડાયરેક્ટ પણ આપો કે હોલસેલ વાળાને? ના, હોલસેલ વાળાને આપીએ, પણ ડાયરેક્ટ કોઈ સંબંધી આવે એવા 2-4 કિલો 5 કિલો લેવા તેના અમે પૈસા ના લઈએ. બરોબર. તો અને કોઈને વધારે જોતા હોય, ધારો કે કોઈનો માતાજીનો માંડવો કે જ્યાં 100 કિલોની ફૂલોની જરૂર પડતી હોય, તો તમે આપો? હા, તો આપીએ અમે. તો મિત્રો, એ બજાર કરતા પણ સસ્તા ભાવે આપી દઈએ. તો મિત્રો, હરજીવનભાઈનો હું તમને નંબર ડિસ્પ્લે ઉપર નાખી દઈશ. જો તમે હારીજ તાલુકા આજુબાજુ રહેતા હોય અને તમારે બલ્કમાં હોલસેલમાં ફૂલો લેવા હોય તો તમે એમનો સંપર્ક કરજો. અને તમારે એમની ફૂલોની ખેતી પણ જોવી હોય તો એ સંપર્ક કરજો. કેમ કે જે હું જોઈને આવ્યો છું ને, તો મને તો એમ થાય કે બહુ સરસ એવું કામ કર્યું છે કે જે આજ સુધી મેં જોયું જ નથી. કેમ કે બધા હરજીવનભાઈ, બધા આમ લગભગ ખેતી કરતા હોય છે. કોઈ બાજરી વાવે, કોઈ ઘઉં વાવે, તમાકુ, એરંડા અને રાયડો બધું અલગ અલગ વાવેતર કરતા હોય. રનિંગ વાવેતર કહેવાય, તે આપણે સિઝનેબલ કહેવાય છે. હવે આના પછીનો તમારો શું વિચાર છે કે આના પછી કંઈક અલગ કરવું છે? હવે હું આ મે મહિનામાં હું અત્યારે હવે ગુલાબની ખેતી કરવાનો છું. ગુલાબ? હા, ગુલાબ. બરાબર. ગુલાબમાં હરજીવનભાઈ એક જ પ્રકારના આવે છે, કોઈ અલગ અલગ પ્રકાર? ગુલાબમાં 2-3 પ્રકાર આવે છે. બરાબર. આપણે અહીં થતા હોય એવું? એના બધા જ થાય. બધા જ? હા, પણ કલર અલગ અલગ હોય છે ને. બરાબર. અને આની પહેલા તમે જે ખેતી કરી હતી એમાં તમારે કેવું રહ્યું અને શેની ખેતી કરી હતી? આની પહેલા મેં આદુની ખેતી કરી હતી. આદુમાં કેવું રહ્યું હતું? આદુમાં સારું રહ્યું હતું, પણ એમાં મને અનુભવ થોડો ઓછો હતો, નફો નથી મળ્યો, પણ તોય સારું રહ્યું હતું એમ. અને એટલે નફા નુકસાનની તો હું કોઈ દિવસ ગણતરી કરી જ નથી. હળદરમાં પણ સારું મળ્યું હતું મને. એ ટાઈમે કોરોના હતો, કોરોનાના ટાઈમમાં કર્યું હતું. માર્કેટ નહોતું મળ્યું એ વખત, પણ તોય ઉત્પાદન સારું મળ્યું હતું. એ પછી મેં વચ્ચે હમણાં તરબૂચ વાયા. તરબૂચ? હા, તરબૂચની પણ ખેતી કરી. તરબૂચમાં પણ સારું છે. એ પછી મેં સૂર્યમુખી વાયા. સૂર્યમુખી અત્યારે હું સૂર્યમુખી વાવેતર કરી અને હું એને વેચાણ કરતો નથી, કારણ કે મારે ઘેર નાનું મિની ઓઇલ જેવું નાનું મશીન છે. એટલે હું એ પીલીને જાતે જ એનું તેલ ઘેર જ વાપરું છું. કોઈ પણ હા, તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે આ રીતે કંઈ પણ નવીન સાહસ કરવું ને તો એના માટે જીગર જોઈએ. તો આવું જીગર કેળવ્યું છે આપણે હરજીવનભાઈએ. તો હરજીવનભાઈ, તમારે આપણે હારીજ તાલુકાના ખેડૂતને કઈ સંદેશો આપવો હોય તો? હા, કોઈને પણ કંઈ આવું નવું વાવેતર કરવું હોય તો મને અનુભવ ઘણા છે એના, તો હું એમને સાચી સલાહ આપીશ કદાચ કે કરાય કે ના કરાય. તો મિત્રો, તમારે પણ કંઈ અલગ પ્રકારનું વાવેતર કરવું હોય, જેમ કે ફૂલો છે કે આદુ છે કે હળદર છે, બરાબર, તો તમે એકવાર હરજીવનભાઈનો સંપર્ક કરજો, બરાબર.
અને અમે આવ્યા હતા સ્પેશિયલ એમને મળવા માટે. અમને થયું કે ના ભાઈ લાવો હરજીવનભાઈને એક સરસ એવો વિડીયો બનાવીએ અને મૂકીએ, જેથી કરીને આપણા હારીજ તાલુકાના જે ખેડૂતો જે છે તો એમને થોડો સાથ મળે, સહકાર મળે અને એ પણ જાણી શકે કે નાના તમે કેટલા વીઘામાં ફૂલો વાવ્યા છે? 3 વીઘામાં. 3 વીઘામાં તમે ફૂલો વાવ્યા, તો જે આપણે 3 વીઘામાં ધારો બાજરી વાવીએ તો બાજરીની સિઝન કેટલા દિવસે આવી જાય? બાજરીની સિઝન 4 મહિના. 4 મહિને. પણ આ જે તમે જે વાવ્યું એ પણ 4 મહિને જ આવી જાય. 4 મહિને એની સિઝન પૂરી થઈ જાય. 4 મહિને સિઝન પૂરી થઈ જાય. પણ આજે ફૂલને જ્યારે આજે છોડ ખરો, છોડને ફૂલ આપતા કેટલો ટાઈમ થાય છે? 1 મહિનાની અંદર ઉત્પાદન ચાલુ થઈ જાય. 1 મહિના પછી તરત જ 40 દિવસે ચાલુ થઈ જાય. બરોબર. તો પાછલા 3 મહિના તો જે કહેવાય એ આપણે પાક જ લે હા, કરવાનો. પાક લેવાનો 3 મહિના. તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે આ હરજીવનભાઈનું માઇન્ડ કેટલું એમને દોડાવ્યું છે કે એમને 1 મહિનામાં તો છોડ પાક આપતો થઈ જાય અને 3 મહિના પાક લેવાનો. તો મિત્રો તમારે આવું કંઈ પણ નવીનતા કરવી હોય તો હરજીવનભાઈનો સંપર્ક કરજો. હરજીવનભાઈ, તમારો એક વખત મોબાઈલ નંબર જણાવી દો. 99 741 536 37. 99 741 536 એમનો મોબાઈલ નંબર છે અને પોતે રહે છે સોઢવ. તો જ્યારે પણ તમારે કદાચ તમે બહારથી જોતા હોય, સોઢવ બાજુ આવવાનું થાય, હારીજ બાજુ આવવાનું થાય તો હરજીવનભાઈનો અચૂક તમે સંપર્ક કરજો.